જૂનાગઢ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર વચ્ચે ખટરાગ જોવા મળ્યો છે, જેની સાબિતી આપી છે ધારાસભ્ય અરવિંદ લાડાણીના એક ઓડિયોએ। ધારાસભ્ય અરવિંદ લાડાણી મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ફોન પર વાત કરતી વખતે હરેશ ઠુમ્મર બેઠકમાં હાજર ન રહે તે વાતનો ઉલ્લેખ કરે છે। એટલું જ નહીં, તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રાન્ટ મુદ્દે પોતાને 35 લાખ મળે તેવી પણ આજીજી કરતો હોય તે પ્રકારનો આ ઓડિયો થયો છે વાયરલ। પહેલા સાંભળીએ ઓડિયોને। કહી દઉં, આયોજન હું તારું રાખીને કરી, પણ મારું ધાર્યું કરી, ઓલવનું ધાર્યું નહીં થવા દઉં। હવે હરેશનું ધાર્યું નહીં થવા દઉં। આખી અવ્યવસ્થા ત્યાંથી અરે હરેશભાઈ ની કેવું વાત જ કરવું છે, એને જે કરવું હોય આપણે તો આપણું કેમ હચવાઈ જોવાનું છે ને। પણ તને આયોજનમાં કે કી ભાઈ હું કહેવાય, મારી વાત સાંભળો, આ લોકો બધાય તમને કહું દર વખતે 30-35 લાખ રૂપિયા આપે ને ખાલી આ વખતે 20 લાખ રૂપિયા તેવું આવ્યું ને કેમ કરવું? તમે એવી વાત નથી થઈ, તો મારે વાત થઈ ગઈ હોય ને 35 લાખ ની વ્યવસ્થા ઈ થઈ જાય। સમજી ગયો? તારીખ ફરજિયાત હવે 29 રાખવી પડે। 29 છે તો મને જામે 29 નું કટવી નાખો, હાલો। હા, રેડી, હાલવા। હા। જોકે TV9 આ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું। જોકે આ ઓડિયોએ જૂનાગઢ અને ખાસ કરીને મેંદરડાના રાજકારણમાં ચર્ચા ચોક્કસ જગાવી છે। આ તરફ ધારાસભ્ય સાથે ફોન પર વાત કરનાર અને મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માંકડિયાએ રાજીનામું આપ્યું છે। તેમણે કારણ આપ્યું હતું કે તેમની પાર્ટીમાં અવગણના થઈ રહી છે। આજે ભારે દિલથી મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। મને પ્રજાએ વિશ્વાસ મૂકી આ પદ પર બેસાડ્યો હતો, જેથી હું પ્રજાના વિકાસ માટે કામ કરી શકું। પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી। વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી। તો સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર આ ઘટનાને શરમજનક ગણાવી રહ્યા છે। પાર્ટીમાં એકબીજાની અવગણના કરવી પાર્ટી માટે ખતરાની ઘંટડી સમાન હોવાનું તેમણે કહ્યું હતું। આ સમગ્ર મામલે પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ પણ હરેશ ઠુમ્મરે કહ્યું હતું। બાબત છે એ નિંદનીય છે। ધારાસભ્ય તરીકે એક આવા શબ્દ, હું જ ભાજપનો જ આગેવાન ને નેતા હોય ને જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવી વાત કરે, બીજા કાર્યકર્તાને આવી રીતે લાઈન દોરી આપે, એ દુઃખ જેવી વાત છે। આ વાત મારા ધ્યાન પર આવી હતી તો મેં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈને જાણ કરેલી ને ચંદુભાઈએ સ્પષ્ટ સૂચના આપેલી કે જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખીને આયોજન કરજો। તો આમ તો ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પણ એક જિલ્લામાં બે મોટા ગજાના નેતાઓ વચ્ચે કેટલા આંતરિક અસંતોષ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે જોવું રહેશે કે જૂનાગઢના વિવાદ માટે ગાંધીનગરથી શું ફરમાન છૂટે છે।